વડોદરા શહેરના માણેજા ફાટક પાસે આવેલ 19 રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં એક સાથે 5થી વધુ મકાનોની આગળનો સ્લેબ તૂટી પડતા 3થી વધુ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી। આ ઘટના બનતા લોકોમાં ભારે ફફડાટ સામે બિલ્ડર સામે રોષ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરમાં રવિવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ વડોદરા શહેરમાં ઠેર ઠેર ઝાડ પડવા તથા હોર્ડિંગ તૂટી પડવા સહિત કેટલીક જર્જરિત ઇમારતોનો કેટલોક ભાગ પણ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી હતી। તેવામાં એક સાથે 8થી 9 મકાનોના સ્લેબ તૂટી પડતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। આ ઘટનામાં 3 જેટલા વ્યક્તિઓને ઈજા પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। માણેજા ફાટક પાસે તુલસી વાટિકા સામે આવેલા 19 રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં ગત રાત્રિના 12 વાગ્યાની આસપાસ લોકો પોતાના ઘર આંગણે આરામ ફરમાવી રહ્યા હતા। તેવા સમયે અચાનક એક સાથે 8થી 9 મકાનોની છત તૂટી પડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો, જ્યારે આ ઘટનામાં 3 જેટલી મહિલાઓને ઈજા પણ પહોંચી હતી। સ્થાનિક પિયુષભાઈ પરમારે જણાવ્યું કે સ્લેબ પડી ગયો છે, જેથી તેમની પત્નીને વધારે ઈજા પહોંચી છે। 5 થી 6 જગ્યા પર શરીરના ભાગે ફ્રેક્ચર થઈ ગયા છે। બિલ્ડરની બેદરકારી છે અને તેની સામે પગલાં લેવા જોઈએ। 8 થી 9 મકાનોની છત તૂટી ગઈ છે, જ્યારે અનિતાબેને જણાવ્યું કે તે બહાર બેસી રહ્યા હતા અને બાળકને ખવડાવી રહ્યા હતા। એકદમ જ ઉપરથી છતનો ભાગ તૂટી ગયો અને ફસાઈ ગયા હતા। તેમને બૂમાબૂમ કરતા લોકોએ દોડી આવી તેમને બહાર કાઢ્યા અને માંડ માંડ તે બચી ગયા હતા। એમાં થોડી ગવર્મેન્ટ કઈ હેલ્પ કરે તો સારું છે, એમ બેદરકારી છે બિલ્ડરની। મારા વાઈફને પરમાર લક્ષણ શું વાગ્યું છે એમને? क्रैक વધારે છે 5-6 जगह पर। हम लोग चारपाई पे बैठे हुए थे तो हम दोनों बैठे हुए थे, हम खिला रहे बच्चे को, इसी प्रकार को ऊपर से ऐसे लगी बिजली कड़की है। तो हमने कहा बिजली कड़की के बादल में तो इतने बड़ा मौका मिलता, हम देखने की कोशिश करी, उससे बड़ा तो ये सब ऊपर से गिरा पत्थर। तो हमें फिर उसके बाद हम दब गए, सब लोग चिल्ला रहे, हमें पता बच्चा हमारे गोद में चिपका हुआ था, वो तो बच्चा भी बच गया 6 महीने का गोद में। तो सब लोग आए इकट्ठे, सबने खींचा निकाला और वो नीचे दबी है, वो हम कहाँ देख पा रहे क्योंकि हम ऊपर खाट पे थे। वो खाट के नीचे थे क्या थे वो हम नहीं आते, लेकिन उसको इतना चोट लगा, बहुत खतरनाक चोट लगी।